નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના પાતળિયા હનુમાન મંદિર દ્વારા નવગ્રહાત્મક નવકુંડાત્મક મહામારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આજે વિધિવત રીતે યજ્ઞશાળાનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દિનુમામા, મુકેશભાઈ શ્રોફ, મંદિરના ટ્રસ્ટીગણ, કાર્યકર અને પાદરા નગરપાલિકાના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 29 માર્ચથી 3 એપ્રિલ સુધી 5 દિવસીય મહાકાર્યક્રમ મહામારુતિ યજ્ઞ, વિવિધ ધાર્મિક ક્રિયાઓ અને સમૂહ લગ્નનો પણ સમાવેશ છે. ખાસ કરીને 3 મેના રોજ સર્વજ્ઞાતિ હિન્દુ સમાજના સમૂહ લગ્નનું આયોજન થશે. ત્યારે આ રીતે પાતળિયા હનુમાન મંદિર આગામી દિવસોમાં ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માટે તૈયાર છે. પાતળિયા હનુમાનજી મંદિર પાદરા દ્વારા આયોજિત આગામી સમયમાં 5 દિવસનો મારુતિ યજ્ઞ અને સાથે સાથે સમૂહ લગ્નનું પણ આયોજન પાતળિયા મંદિર હનુમાન દ્વારા કરેલું છે. આજે શુભ દિવસે મહાશિવરાત્રિના દિવસે આજે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, માજી ધારાસભ્ય શ્રી દિનુમામા અને પાદરાના આગેવાનશ્રીઓ સાથે સૌ વડીલોએ આજે શિવરાત્રિના દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ મારુતિ યજ્ઞ 5 દિવસનો થવાનો છે. આ મારુતિ યજ્ઞ પાદરામાં બહુ મોટા પાયે થવાનો છે. સાથે સાથે જનકલ્યાણ માટે પાતળિયા હનુમાનજી મંદિર દ્વારા આજે આયોજન કર્યું છે. ભૂમિપૂજનનું આયોજન કરેલું હતું અને આજે ભૂમિપૂજન કરેલું છે.